પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસર તાલુકાના સાંગડી ગામે મધ્યપ્રદેશના વિસ્થાપિત આદિવાસી લોકોને સિંચાઈ માટે પાણી ન મળતા પાકને નુકસાન થયું। સરદાર સરોવર ડેમ ડુબાણમાં ચનાર આદિવાસી સાલેપુર સાંગડી નવી વસાહત ખાતે વિસ્થાપિત કરવામાં આવેલા પરંતુ ખેતીના સિંચાઈના પાણી માટે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરદાર સરોવર ડેમ બનાવાતા મધ્યપ્રદેશ ગામ કુકડિયાના તાલુકા સોઠવા જિલ્લા અલીરાજપુર વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના મકાનો ડુબાણમાં આવતા ગુજરાત સરકારે 27 વર્ષ પહેલા એક કુટુંબના આશરે 10 થી વધુ વ્યક્તિઓને જંબુસર તાલુકાના થાણવા ગામ પાસે સાલેપુર સાંગડી વિસ્તારમાં નવી નગરી ખાતે 7 જતા મકાનમાં વિસ્થાપિત કરવામાં આવેલ અને તેમના જીવન નિર્વાહ માટે 5-5 એકર જમીન આપવામાં આવેલ હતી। 55 જેટલા મકાનો અને 550 જેટલી વસ્તી ધરાવતા આદિવાસી સમાજના ગામમાં ખેતી અને પશુપાલન ઉપર તેમનું જીવન નિર્વાહ ચાલે છે, પરંતુ શરૂઆતથી જ ખેતીના પિયાત માટે પાણીની ગંભીર સમસ્યાઓ રહેલી છે। કલિયારીથી માઇનોર 1 અને માઇનોર 2 કેનાલ દ્વારા કિમોજ 2 ફૂટના નાળા જેવા કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે। ચોમાસા પછી જે ખેતીના સિંચાઈ માટે પાણી છોડવામાં આવે છે, જે મુખ્ય કેન્દ્રમાંથી માઇનોર કેનાલમાં પહોંચતા ઘણો સમય લાગે છે અને સાંગડી વિસ્તારમાં 12મા મહિનામાં જ પાણી પહોંચે છે, જેથી તેમના કપાસ, તુવેર કે બીજા અન્ય પાકો પિયત માટે પાણી ન મળતા નિષ્ફળ જાય છે। આ બાબતે સ્થાનિકો નર્મદા નહેરના અધિકારીને વારંવાર રજૂઆત કરવામાં આવે છે। નહેરમાં ગાબડા પડવા છેલ્લા 10 વર્ષથી નહેરની સાફ સફાઈ કરવામાં નથી આવતી। પાણી લીકેજ કે ગાબડા પડ્યા હોય તે પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવે છે, તે છતાં પણ તેમના પશુઓ તેમજ ખેતીના ઉપયોગ માટે પાણી પૂરતું મળી રહેતું નથી। આ બાબતે જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીને પણ રજૂઆત કરવામાં આવી હતી। એમને વહેલી તકે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું, પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ ન આવતા ભારે રોષની લાગણી ફેલાઈ છે। આદિવાસી સમાજના લોકો તેમના ઘર-બાર છોડીને ગુજરાત રાજ્યમાં વિસ્થાપિત તરીકે આવ્યા અને રાજ્ય સરકારે તેમને સાંગડી નવી વસાહત ખાતે વિસ્થાપિત કરાવ્યા। તેમને કોઈ પણ જાતની અગવડ ન પડે એ જવાબદારી રાજ્ય સરકાર અને સ્થાનિક અધિકારીઓની હોય છે, પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। આટલા વર્ષો પછી પણ તેમની દરેક સમસ્યા એમની એમ છે, તો ત્યાં સ્થાનિક આગેવાનોની માંગ છે કે વહેલી તકે તેમની સમસ્યાનું નિરાકરણ આવે। સર, અમે ખેતી તો વરસાદનું પાણી તેનાથી જ ખેતી કરીએ સર, નહેરનું પાણી તો આવતું નથી સર। તમે ગુજરાત શેના પર ચલાવો છો? ગુજરાત તો સર અમારે ખેતીનું થોડું ઘણું મહેનત કરીએ ને અમે પશુપાલન પર જ આધાર રાખીએ સર। અમારે પશુપાલન વધારે છે સર, ને અમે આ નહેરનું પાણી પશુપાલન માટે જ જાય છે સર, ને તે પણ પ્રોબ્લેમ છે સર, પાણી નથી બરાબર આવતું। सालेपुर सांगड़ी गाम स्थापित हम 27 वर्ष से यहाँ रहे। साहेबपुर नहर पानी रजूआत करे थाकी गया। हजू लोगों क्षेत्र में 50% बधा लोगों पानी नहीं मळतुं। ए बाजू कास पानी ले जाए मशीन वाला, नहर पानी है थी गयु कही दे कोई करतु नहीं। वडोदरा भी रजूआत करी, धारासभ्य ने भी रजूआत करी, આપણું નહેર ખાતાનું સાહેબનું બી રજૂઆત કરી મેં કેટલા વખત રજૂઆત કરી, 2 વખત આવ્યા હતા ને એટલે પાણી મળવું જોઈએ એવું અમારો પ્રશ્ન છે। લોકોનું પાણી જ જોઈએ ને છે, પાણી જ જોઈએ ને। મારું ગામ સાંગડી, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ। અમે નવી વસાહત સાલેપુર સાંગડી આદિવાસી છે। આપણે જે માઇનરનું પાણી 27 વર્ષ થઈ ગયા છે અમને અહીં રહેતા, પણ માઇનરનું પાણી મળતું નથી। અમે ઢોર ને ખેતી પર આધારિત છીએ। પાણીનો પ્રોબ્લેમ છે, અમે સાહેબોને કહીએ છીએ, ડી.કે. સ્વામીને કહીએ છીએ, આ જે સાહેબો છે નહેર ખાતાના એમને કહીએ છીએ, આજુબાજુના જે સાહેબો જે કામ સોંપેલું છે એ લોકોને પણ કહીએ છીએ, સાફ સફાઈનું પણ કહીએ છીએ। 10 વર્ષથી અમારી નહેર સાફ સફાઈ નથી થઈ। અમે જાતે જઈએ છીએ, નહેર સાફ સફાઈ કરીએ છીએ। અમે જાતે કંઈક ગાબડું પડી જાય તો અમે જાતે જ બાંધકામ કરીને થોડોક અમારા ઢોર માટે પાણી લાવીએ છીએ। અમારા ખેતી માટે તો પાણી આવતું જ નથી। અમારા ખાલી અમારા લગભગ અમારા વસાહતના 55 ઘર છે, 55 ખાતેદારો છે, તેમાંથી ખાલી ફક્ત 5 જ વ્યક્તિને પાણી મળે છે। બીજું પાણી તો બીજા ગામના લઈ લે છે ને નહેરનું પાણી આવતું જ નથી। ત્યાંથી જે કનેક્શન છે તે નાનો છે ને દૂર પાણી છે। અમારી માઇનોર જે મોટી માઇનોર છે તેની અંદરથી પાણીનું જે કનેક્શન છે નાનું છે ને અમને પાણી નથી મળતું। તો અમે રોજ રજૂઆત કર્યા છતાં પણ પાણી નથી આવતું। તો અમે વિનંતી કરીએ છીએ કે પાણીનું થોડું ઘણું સેટિંગ કરી આપો। અમારા ઢોર માટે પ્રોબ્લેમ છે, અમારા ખેતી માટે તો પ્રોબ્લેમ ખરો જ, પણ અમારા ઢોર પાણી પીવા માટે અમારા તળાવમાંથી કે આજુબાજુમાંથી લેવું પડે છે।
પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.